કાલે આપણે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આઈપીએલના ફાઇનલ છે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. એના માટે પોલીસ તરફથી બધી તૈયારીઓ થઈ ગઈ છે. લગભગ બંદોબસ્ત આ ક્રિકેટ બંદોબસ્ત માટે લગભગ 3000ના ફોર્સ અહીંયા આપણે મૂક્યા છે. આ સિવાય ટ્રાફિક વગેરેના પણ બંદોબસ્ત છે. જે આપણે છેલ્લા લગભગ 2 મહિનાથી જે મેચો અહીંયા થઈ રહ્યા છે એના માટે આપણે એક્સ્ટ્રા હોલ્ડિંગ એરિયા પણ અહીંયા રાખ્યા છે, જેથી કોઈ સ્ટેમ્પીડના સંભાવના 0 થઈ જાય. એટલે કહી શકીએ કે થોડા નવા જે ઇનિશિયેટિવ લીધા છે અમે હોલ્ડિંગ એરિયાથી બધું આપણે સેફ છીએ. આ સિવાય જે મેટ્રો છે એ પણ લેટ સુધી ચાલશે. બાકી પણ બધી તૈયારીઓ આપણી થઈ ગઈ છે. એકંદરે કહી શકીએ કે કેમ કે આમાં ભીડ બહુ થવાની છે. લગભગ 100% એમાં ટિકટો વેચાઈ જશે. તો લગભગ 1.25 લાખની કેપેસિટીના જે અહીંયા છે એના માટે આપણે બધી તૈયારીઓ થઈ ગઈ છે. કેટલા પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિકના કેટલા જવાનો અહીંયા એક સેકન્ડ. ક્યાંથી? હિમાંશુ બોલ. સર, કેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક જવાનો આ જે બંદોબસ્તમાં તૈનાત છે? નહીં, ટ્રાફિક માટે આપણે લગભગ 3000 પોલીસ છે અને આ સિવાય ટ્રાફિક વગેરેના ટીઆરબી વગેરેના જવાનો પણ છે અને મોડી રાત સુધી જ્યાં સુધી ટ્રાફિક ક્લિયર નહીં થાય એ લોકો ત્યાં ફરજ બજાવશે. साक्षी फ्रॉम मुंबई. बहुत अच्छी फीलिंग है और मेन तो हम आरसीबी के ज़्यादा बहुत बड़े फ़ैन हैं, तो हम उसको देखने के लिए आए और हम चाहते हैं कि वो जीते और वही जीतेगी और बहुत ज़्यादा नंबर का डिफरेंस रहेगा दोनों में. उतने नंबर बैक टू बैक फाइनल में, इसके बारे में क्या कहोगे? इतना सब मत पूछो. कल का मैच बहुत अच्छा होगा, दोनों टीम अच्छी है, बट मैं आशा करूंगा कि आरसीबी जीत जाए. मैं आरसीबी का बहुत बड़ा फ़ैन हूँ. बैक टू बैक आरसीबी आ रही है फाइनल में, क्या क्या? बैक टू बैक आरसीबी आ रही है, इतने सालों की मेहनत है, बहुत अच्छी टीम है, विराट कोहली और बहुत सारे प्लेयर्स की मेहनत है. तो हमारा कैप्टन रजत पाटीदार ट्रॉफी दूसरी बार उठाएगा. गुजरात में से किसको देखना चाहते हो अच्छा खेलते हुए? गुजरात में मतलब मोहम्मद सिराज हो गया और शुभमन गिल, ये दोनों मेरे फेवरेट प्लेयर्स हैं, तो वो भी अच्छा करेंगे, बट जीतेगी तो आरसीबी. नरेंद्र मोदी स्टेडियम में व्यवस्था कैसा है? आप ऑनलाइन टिकट बुक करवा था, इधर ऑफलाइन की भी व्यवस्था है कि नहीं है? नरेंद्र मोदी स्टेडियम में लाइक ऑनलाइन टिकट, मैंने तो ऑनलाइन ही टिकट बुक करी, ऑफलाइन का मुझे इतना कुछ पता नहीं, बट यहाँ का मैनेजमेंट बहुत अच्छा है.